લીના સોમૈયા, શહેર ભાજપ પ્રમુખ, માંગરોળ। મેં સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પિયુષ પરમારનો એક વિડીયો વાયરલ થતો જોયો, જેમાં પિયુષ પરમાર એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ 24 ઉમેદવારો ઉતાર્યા છે અને 12 ઉમેદવારો મારા કહેવાથી નથી ઉતાર્યા। તો પિયુષ પરમારે ખરેખર જો ચૂંટણી લડતા હોય એક આગેવાન તરીકે તો એણે ગત ચૂંટણીના આંકડાનો અભ્યાસ કરી લેવો જોઈએ કે ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 2, 3, 5, 7, 8 અને 9માં 24 ઉમેદવારો જ લડાવી હતા। એટલે આ વખતે પણ અમારે 24 ઉમેદવારો જ લડે છે। એમાં અમારું વોર્ડ નંબર 5 બિનહરીફ છે। અત્યારે અમે વોર્ડ નંબર 2, 3, 7, 8, 9માં અમારી ચૂંટણી છે। હવે ખાસ કરીને કહી દઉં કે એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમારા લાઇઝનિંગમાં છે, તો ખાસ કરીને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક છે અને ખડે પગે ઊભા રહ્યા છે અને રહેવાના છે। એટલે આવી રીતે ખોટી અફવાઓ ના ઉડાવે। અને એને ખાસ કરીને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી માંગરોળમાં આ વખતે પ્રમુખ બેસાડવાના છે નગરપાલિકામાં, ત્યારે એને આમ આદમી પાર્ટીનું વોર્ડ નંબર 2 અને 3માં ખાતું ખુલવાનું નથી। એટલે બોખલાટમાં હવે આવા નિવેદનો આપીને લોકોને ગુમરાહ કરવાની વાતો કરે છે। પરંતુ એને હું ખાસ કહી દઉં, આ માંગરોળની જનતા છે, શાણી જનતા છે, બધું સમજે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે હતી અને રહેવાની છે અને રહેશે। એટલે ખાસ કરીને આવા કોઈ વિડીયો કરીને આવા કોઈ ગેરમાર્ગે દોરવાના માંગરોળની જનતાને છેતરવાના પ્રયાસ કરશે તો માંગરોળની જનતા છેતરાવાની નથી। અને દિલ્હીમાં તમારા આકાઓ હારી ચૂક્યા છે ભાઈ, તમે બોખલાટમાં છો અને હવે અહીંયા ગતગડાવા કરો છો। તમે માંગરોળની અંદર તમે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે। તમારા ગોપાલ ઇટાલિયા તાલાળાની પેટા ચૂંટણીમાં એવું નિવેદન આપે છે જાહેર મંચ પરથી કે ભાઈ કોંગ્રેસવાળા તમારા ઘરે મત માગવા આવે તો એને પાણીનો લોટો નહીં આપતા, તો તમે તો એ માંગરોળમાં ગઠબંધન કરીને બેઠા છો ભાઈ। તો તમારે અહીંયા સગા થાય છે બધા તમારા આમ કોંગ્રેસવાળા બધા। તો ખાસ કરીને તમે પહેલાં તમારી રણનીતિ નક્કી કરો, તમે ક્યાં કેવી રીતે ચૂંટણી લડી રહ્યા છો। અને ખાસ કરીને મારે આમ આદમી પાર્ટીવાળાને એટલું જ કહેવું છે કે તમારું ખાતું ખુલવાનું નથી માંગરોળમાં, એટલે હવે આ બધું બંધ કરી દો। સાથીઓ, હું આપનો પિયુષ પરમાર, મારો સંદેશો ખાસ માંગરોળની જનતા માટે છે। ભારતીય જનતા પાર્ટીની માંગરોળની ટોપ લીડરશિપ મારા સંપર્કમાં છે અને એમને અમને ટેકો પણ જાહેર કર્યો છે। ગુપ્તખાને ટેકો આપ્યો છે, નામ ન આપવાની શરતે ટેકો આપ્યો છે। સંપર્કમાં હોવાના રીઝન અને એક ઉદાહરણ પણ આપને આપવા માંગુ છું, જે એ લોકોએ સાથે વાત થઈ તે પછી। કુલ માંગરોળની 36 બેઠકો છે 9 વોર્ડની, તેમાં માત્ર 24 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખડા રાખ્યા છે। મારા કહેવાથી જ 12 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઊભા નથી રાખ્યા। એટલા માટે ખાસ માંગરોળની જનતાને મારી વિનંતી છે, માંગરોળની ટોપ લીડરશિપ નથી ઈચ્છી રહ્યું કે ભારતીય જનતા પાર્ટી જીતે। એટલે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3માં તમામ ઉમેદવારોને જીતાવવા માટે ભારતીય જનતા પાર્ટીની ટોપ લીડરશિપ ગુપ્તખાને મદદ કરી રહી છે। તો માંગરોળની જનતાને વિનંતી છે કે હવે આ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એ માત્ર ડમી ઉમેદવારો છે। એટલે આમ આદમી પાર્ટીના વોર્ડ 2 અને 3માં જીતાવવા આપ સર્વને હું વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત।